તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 17/5/2024 વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત બીજા દિવસે સ્થિરતા જોવા મળી। અમદાવાદની મિલોના ભાવ 2600 રૂપિયાની સપાટી પર સ્ટેબલ જોવા મળ્યા। મહુવા માર્કેટમાં ટુકડા ઘઉંના ભાવ 441 રૂપિયાથી ઉપરમાં 649 રૂપિયા અને ગોંડલ માર્કેટમાં 446 રૂપિયાથી ઉપરમાં 578 રૂપિયા સુધી બોલાયા। તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં સતત વરસાદના પગલે તલમાં તેજીનો માહોલ, મણે 40થી 50 રૂપિયા વધ્યા। ત્યારે તલમાં 25થી 30% માલમાં ક્વોલિટી ડેમેજ અને અમુક એરિયામાં ઉતારા પણ કપાશે। ત્યારે અમરેલી માર્કેટમાં સફેદ તલના ભાવ 2100 રૂપિયાથી ઉપરમાં 3000 રૂપિયા અને રાજકોટ માર્કેટમાં 2475 રૂપિયાથી ઉપરમાં 2800 રૂપિયા સુધી બોલાયા। કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કચ્છના રાપર અને ભચાઉ પંથકમાં કપાસ વાવેતર અપ જોવા મળ્યું। ત્યારે બીટી કપાસમાં ખેડૂતો આગળ જોવા મળી રહ્યા છે અને ઉતારા પણ સારા છે। ત્યારે ગોંડલ માર્કેટમાં કપાસના ભાવ 1001 રૂપિયાથી ઉપરમાં 1491 રૂપિયા અને મહુવા માર્કેટમાં 1199 રૂપિયાથી ઉપરમાં 1430 રૂપિયા સુધી બોલાયા। લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણ બજારમાં નહિવત આવકો સામે ભાવમાં સતત કરંટ। વરસાદ બાબતે ચોમાસું સારું રહે તો લસણ બીજની ખરીદીથી તેજીનો ઓર કરંટ લાગી શકે। ત્યારે રાજકોટ માર્કેટમાં લસણના ભાવ 1750 રૂપિયાથી ઉપરમાં 3350 રૂપિયા અને જામનગર માર્કેટમાં 1200 રૂપિયાથી ઉપરમાં 2830 રૂપિયા સુધી બોલાયા। મગ તો ખેડૂત મિત્રો મગની વાત કરીએ તો કે ઉનાળુ મગના વાવેતર પણ સારા હોવાથી અને ઉતારા પણ સારા જોવા મળી શકે છે। ત્યારે મગના ભાવ આગામી સમયમાં ₹2000ની સપાટીની આસપાસ જોવા મળી શકે છે। ત્યારે ગોંડલ માર્કેટમાં મગના ભાવ 1301 રૂપિયાથી ઉપરમાં 1941 રૂપિયા અને જેતપુર માર્કેટમાં 1550 રૂપિયાથી ઉપરમાં 2126 રૂપિયા સુધી બોલાયા। તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે તુવેરના ભાવ આગામી સમયમાં આવકો ઉપર તમામ બજારનો આધાર કહી શકાય। તુવેરના ભાવ 10થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। રાજકોટ માર્કેટમાં તુવેરના ભાવ 1915 રૂપિયાથી ઉપરમાં 2350 રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં 2000 રૂપિયાથી ઉપરમાં 2397 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।